ભાવનગર શહેરમાં વડોદરાથી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ મુલાકાતે આવ્યા હતા. મુલાકાતે વડાપ્રધાન દ્વારા જે ડીઝલ પેટ્રોલની બચત અપીલ કરવામાં આવી હતી તેને લઈ વડોદરા સાંસદ દ્વારા જીએસઆરટીસી બસમાં સફર કરી ભાવનગરથી અમદાવાદ ગયા હતા અને તેઓ લોકો માટે ઉદાહરણ સ્વરૂપ બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન અને આહવાન અનુસાર જાહેર પરિવહન સેવાનો વ્યાપક ઉપયોગ કરવો જોઈએ તે જ વાતને ચરિતાર્થ કરતા આજરોજ વડોદરાના માનનીય સંસદ સભ્ય ડોક્ટર હેમાંગભાઈ જોશી સામાન્ય નાગરિકની જેમ એસટી નિગમની બસમાં ભાવનગરથી અમદાવાદ સુધીની મુસાફરી કરી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુસાફરી દરમિયાન તેમણે ભાવનગર બસ સ્ટેશનની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અત્યારની વેસ્ટ એશિયાની પરિસ્થિતિને લઈને જે સૂચન કર્યું છે કે બને એટલો ઈંધણનો બચાવ કરી અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરવો અને પબ્લિક ટ્રાન્સપોર્ટના યુઝ સાથે સાથે જ્યારે આપ ગાડીમાં જાઓ તો પણ બધા લોકો કાર પુલિંગ કરીને આપ આવો એને લઈને જ મારા સમગ્ર સૌરાષ્ટ્ર પ્રવાસની થીમ એ મેં બનાવી હતી. અને માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનથી જ્યારે પ્રવાસ સૌરાષ્ટ્રનો મેં શરૂ કર્યો, એક દિવસ બોટાદ અને 2 દિવસ ભાવનગર મહાનગરનો પ્રવાસ, એમાં વડોદરાથી બોટાદ પણ આપણી સલામત સવારે જીએસઆરટીસીની બસમાં મેં એ પ્રવાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ ભાવનગર મહાનગરથી અત્યારે જ્યારે મારે અમદાવાદ જવાનું છે ત્યારે એ પણ ફરી જીએસઆરટીસીની જ બસના માધ્યમથી મારે પ્રવાસ કરીને અમદાવાદ જવાનું છે. આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જીએસઆરટીસીની સુવિધા અને સલામતી એ બેજોડ છે. માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સંયુક્ત નેતૃત્વમાં આપણી સરકાર દ્વારા માર્ગ પરિવહનને લઈને ખૂબ મોટી ક્રાંતિ જ્યારે આવી રહી છે ત્યારે વધારેમાં વધારે આપણે સૌ આ જ રીતે જે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. અને એક વિશેષ વાત હું ભાવનગર યુવા મોરચા માટે કહેવા માંગીશ કે આજે આ 2 દિવસના પ્રવાસની અંદર 4 પ્રદેશના પદાધિકારી, ભાવનગરના અમારા યુવા મોરચાના પ્રમુખ, અમે સૌ સાથે મળી અને જ્યાં નોર્મલી 5-7 ગાડીઓનો કાફલો હોય ત્યાં અમે 5-1 ગાડીની અંદર પ્રવાસ કરી અને તમામ મંડળો સુધી પહોંચ્યા અને સમગ્ર આયોજન થયું. એ બદલ ભાવનગર મહાનગરના યુવા મોરચાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. ભાવનગર વિભાગના વિભાગીય નિયામક પિલવાઈકર કુશળ માર્ગદર્શન હેઠળ ભાવનગર ડેપો મેનેજર હેમંત પટેલ દ્વારા માનનીય સંસદનું બસ સ્ટેશન ખાતે ઉષ્માભેર સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન ડોક્ટર જોશી બસ સ્ટેશનની વિવિધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે બસ સ્ટેશન પર ઉપસ્થિત મુસાફરો તેમજ ભોજનાલયમાં પ્રવાસીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી એસટી તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓ અને સફાઈ અને સુવિધાઓ અંગે પ્રત્યક્ષ પ્રતિભાવ મેળવ્યો હતો. પ્રવાસીઓ સાથે સંવાદ બાદ માનનીય શ્રી ભાવનગર બસ સ્ટેશનની ઉત્કૃષ્ટ જાળવણી, સુઘડતા અને સફાઈ વ્યવસ્થા અંગે અત્યંત સંતોષ વ્યક્ત કરી એસટી પ્રશાસનની સરાહનીય કામગીરી મુક્ત કંઠે બિરદાવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.